કાલથી 3 દિવસ વિધાનસભા ચોમાસા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। આજે ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દંડક બાલકૃષ્ણ શુક્લા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા બેઠકમાં ઉપસ્થિત રહ્યા। 3 દિવસના આ સત્રમાં 5 બિલ રજૂ કરવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે સરકાર જવાબથી ભાગી રહી હોવાથી ટૂંકી મુદતનું સત્ર બોલાવવામાં આવ્યું। અનેક પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા। એટલું જ નહીં, અધિકારી રાજ અને ભ્રષ્ટાચાર ચારેકોર હોવાનો પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો। તો મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો કે પ્રશ્ન કેટલાક છે અને એવા કેટલાક પ્રશ્નો છે કે જેની વિગતો મેળવવી મુશ્કેલ છે। કોંગ્રેસ આડા રસ્તે મુદ્દાઓ લઈ જવા માંગે છે। ગુજરાતમાં રાજકોટમાં અગ્નિકાંડ થયો હોય કે ફોરેસ્ટની ભરતીની પરીક્ષાના કૌભાંડો હોય, નકલી કચેરીઓથી લઈને નકલી હુકમોના કૌભાંડો હોય, ભૂમાફિયાઓ બેફામ થયા હોય, ખેડૂતોના પ્રશ્નો છે, ભરતી પ્રક્રિયાના પ્રશ્નો છે, આવા અનેક પ્રશ્નોથી જ્યારે ગુજરાતના લોકો ત્રસ્ત હોય તો એ પ્રશ્નોને વાચા મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા એ પણ મોટે ભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે। એટલે અમે સ્પીકરશ્રીને રજૂઆત કરી છે કે ટૂંકી મુદતના પ્રશ્નો મંત્રીશ્રીઓ જે ના પાડે છે એમને બોલાવીને ચર્ચા કરીને ટૂંકી મુદતના પ્રશ્નો દાખલ કરવામાં આવે। જે ટૂંકી મુદતના પ્રશ્નો પૂછ્યા છે અથવા તો પૂછવા માટે, કારણ કે ટૂંકી નોટિસથી બોલાવેલું સત્ર છે એટલે સ્વાભાવિક અત્યારે જે ચોમાસાની પરિસ્થિતિ હતી, દરેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ, કેટલી જગ્યાએ જમીનનું ધોવાણ, પાકનું ધોવાણ અને સાથે ચાંદીપુરા વાયરસની અંદર સમગ્ર તંત્ર આ બધી પરિસ્થિતિઓને સાચવવા માટે ખૂબ વ્યસ્ત હતું। જ્યારે લાંબી મુદતના અથવા તો લાંબી મુદત આપી હોય એ દરમિયાન જે પ્રશ્નો આવે એટલે નીચે એ પ્રશ્નોની વિગતો મેળવવા જતા હોય છે અને નીચે જ્યારે જિલ્લા તંત્ર સુધી જાય એટલે સમગ્ર તંત્ર એ આવેલા પ્રશ્નોના જવાબો માટે, નહીં કે એ વખતે પાણીની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ, જમીન ધોવાણની પરિસ્થિતિ, પાકની પરિસ્થિતિ એ એક બાજુએ મૂકી, ચાંદીપુરાની પરિસ્થિતિને પણ એક બાજુએ મૂકી આ પ્રશ્નોની વિગતો ભેગી કરવા માંડતું હોય છે। પરિણામે જે હકીકતની અંદર ગ્રાઉન્ડ લક્ષી એટલે કે ભૂમિગત જે કામો કરવાના હોય એમાં થોડી બાધા આવતી હતી। એના કારણે આ વખત ટૂંકી મુદતના પ્રશ્નોથી અને ટૂંકી મુદતના પ્રશ્નોમાં પણ જે પૂછી શકાય એવા તમામ પ્રશ્નો અમે એલાવ કરવા માટે આદરણીય અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓ પણ તૈયાર હતા, પરંતુ કેટલાક પ્રશ્નો એવા હોય કે જેની અંદર વિગતો તાત્કાલિક ભેગી કરવાની શક્ય ના હોય એવા પ્રશ્નો જ કદાચ ડિસએલાવ થયા।